અમુકનું આ વખતે અમે ટાર્ગેટ લઈને આવ્યા હતા, ઓલી વખતે ટાર્ગેટ લીધા વગર જ આવ્યા હતા. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આ વિડીયોની અંદર. સવારના 10 વાગી ગયા છે અને મેં આજે બ્લોગનું અત્યારે 10 વાગે સ્ટાર્ટિંગ કર્યું છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો. કેટલા વાગ્યા જો દેખાય છે? 9:55 થઈ ગઈ છે, એટલે કે 10 વાગી ગયા છે અને અત્યારના પોરમાં મેં સ્ટાર્ટિંગ કર્યું છે વિડીયો ઉતારવાનું. તો પહેલાં પાણી પી લો થોડું. અને બીજું કંઈ તો મારે કેવું નથી, પણ આજે જવાનું છે જામનગર એક ફંક્શન છે સખી ક્લબનો, બધી લેડીઝોનો. તો એમાં આપણે આપણો સ્ટોલ નાખવાનો છે, એટલે કે સેલિંગ કરવા માટે જવાનું છે. અને થોડું ઘણું ત્યાં બીજું કામ છે, તો એ બધું પછી જોઈએ શું છે શું નહીં. પણ પહેલાં તો અહીંથી નીકળીએ, સમથિંગ નીકળશું 12 વાગે. 10 વાગ્યા, 2 કલાક પછી 10, 11, 12, 3 કલાક પછી 1 વાગે નીકળવાના છે. તો 1 વાગે નીકળીએ અને પછી મળીએ નિરાતે. કારમાં જવાના છે તો કારમાં, બાકી પછી બસમાં જે પણ હશે બતાવીશ તમને, કારણ કે લાગશે વાર પણ આવશે મજા. એ આપણો ડાયલોગ નથી, એ બીજાનો ડાયલોગ છે. આપણો ડાયલોગ આપણે કંઈક નવો બનાવશું, પણ જ્યારે તમે લોકો મને પરફેક્ટ ફેમસ કરશો અને કંઈક થોડોક અપ લેવલ, હું એમ નથી કહેતો કે વધારે કરો, પણ થોડુંક અપ લેવલ કરાવશો તો કંઈક મને મજા આવશે એમ. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, બાકી પછી મળીએ નિરાતે આગળ. ચાલે હું થોડુંક કામ કરી લઉં, જો તમે કામ કેમ કરો જો. હવે કામ થાય તો આપણે વાત જ ના પૂછો. ચાલો પછી મળીએ નિરાતે. આપણે આવી ગયા છે જો અત્યારે અહીંયા ટાઉન એમએસા મ્યુનિસિપલ ટાઉન હોલ આવી ગયા છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અહીંયા આખો આપણો સ્ટોલ નાખી દીધો છે. જો બહુ મસ્તનો સ્ટોલ છે આપણે, અને હું તમને આગળથી દેખાડી દઉં. સ્ટોલ આવી રીતના છે અને આવી રીતના આપણું આખું તૈયાર કર્યું છે નારિયેલ પાણીનું સ્ટોલ. આપણે જો કરીએ એવું ક્યારેક કરતું રહેવું જોઈએ. જો પબ્લિક આવે છે, એમ તો નથી કે પબ્લિક નથી આવતી, અને ટેસ્ટ કરવા માટે આપણે રાખ્યું છે. પબ્લિક જો અહીંથી આવે છે ને અહીંથી વહી જાય છે પાછી, તો હાલે રાખે, વાંધો નથી આવતો. જો ન્યાય માણસો સમજાવે, અહીંયા સમજાવે. અહીંયા આપણે સ્ટોલ છે આગળ, અને અહીંયા પણ આપણે ઓલું છે રાખેલું. તો જોઈએ કંઈ અપડેટ હોય તો પછી તમને બતાડીએ લાસ્ટમાં. અને આપણા હર્ષભાઈ આવે છે, જો ત્યાંથી હર્ષભાઈ આવે છે. હર્ષભાઈ વ્લોગમાં કંઈક સારું એવું બોલી દો, 2 શબ્દ. ઠંડુ પાણી, વાવ ઠંડુ પાણી. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે કામ બામ થોડુંક ચાલુ કરી દીધું છે, અને હર્ષભાઈ આપણી પાછળ બેસી ગયા છે આપણા બોડીગાર્ડ તરીકે. બોડીગાર્ડ કોઈ અડે એટલે ઉડાડી જ દેવાની વાત આવે. જો ના નારિયેલ પાણીનો અત્યારે સ્ટોલ નાખીને અમે બેઠા છીએ. જોકે કસ્ટમર આવશે, થઈ જાય, જેટલો ટાર્ગેટ લઈને આવ્યા છે એટલો ટાર્ગેટ અચીવ થઈ જાય એવું અમને લાગે છે. પણ આમાં પછી ખબર ના હોય કે ભાઈ શું થાય. લેડીઝ, હા સાચી વાત છે, ઓલી ખેડે કરતાં થોડુંક ઓછું આવ્યું છે, પણ હવે ખબર નહીં, કારણ કે અમે સ્ટોલ તો પૂરેપૂરો રાખ્યો. જો આ વખતે આ વખતે અમે ટાર્ગેટ લઈને આવ્યા હતા, ઓલી વખતે ટાર્ગેટ લીધા વગર જ આવ્યા હતા, પણ કાંઈ ખબર ના પડી. તો એમાં હર્ષભાઈ તમારે 2 શબ્દ કહેવાય તો કહી દો મારા વ્યુઅરને. હાલીએ ફોન પકડો. તો તમે બધા વ્યુઅર છો આ ભાઈના, બરોબર? હરખું આમ લેવાનું હોય કે હા, તમે એક હરખું પકડો યાર, તમને ખબર પડે એટલે. તો કેમ છે મિત્રો, મજામાં?
અરે તો મજામાં જઈશું તમે. એ મારે પૂછવાનું હોય તમને યાર, ખાલી બેદરકારી એવું નથી કરતો. હું આ ભાઈ જેમ નહીં કરતી કે ડાયલોગ કાઢીને મતલબ આમ વિડીયો ઉતારવાનું. આપણે પૂછવાનું યાર, જે આપણા મતલબ ફેન હોય એ કેમ લોકોને છે કેમ પૂછવાનું. નહીં, સારું છે, આવજો, સત શ્રી અકાલ, વેલકમ, કેનો હાલ છે? ઉર્દુ બાકી રહી ગયું. ઉર્દુ અર્ધ ઉર્દુ જેવું થઈ ગયું ઉર્દુ. ચાઇનીઝ આજ કુછ કિયા છમ છૈયા છમાં છે પોછો. શું બોલ્યા? છમ છૈયા છમાં માથે પોછો. એટલે એનું મિનિંગ સમજાયું નહીં, પણ હાલે રાખે હું આમાં તો હવે કંઈ કહેવાય એમ નથી આપણે હર્ષભાઈને. તો તો તમે લોકો સમજો નહીં ને એટલે જ હું તમને કહું. તમે બધા સમજતા નથી જ વાંધો હે ભાઈ. ભણશો ને તો ગણશો. હા. ગણશો ને તો તમે તમારા વાળ મસ્ત દેખાય એમાં, પણ બાકી મારા વાળ જો કેવા ખરાબ થાકે છે. મેં આડી રિંગ પહેરી પહેરી નહીં થી ને, મારે ઓલા આમ થઈ ગયા, કટ થઈ ગયું, બીજું કંઈ નહીં. હેન્ડસમ માણસ હોય ને ગમે ત્યાં એટલે જ ને, એટલે જ કહું છું કે તમે એટલું સારું માથું લાગે તોય તમે સારા નથી લાગતા ને, મારું આમ જેમ તેમ તોય હું સારો લાગુ એમ કહું. કહેવાનું ન હોય કે આ બળ હારા. વાંધો નહીં, કોમેન્ટ કરી દેજો, આવી જ કોમેન્ટ જઈએ. કરી દેજો. જે લોકોને એવું હોય કે ભાઈ કોઈની મનની મનમાં ના રહે, એટલે કોમેન્ટ કરી દેજો. તમે તમારે ખબર પડી. હા. હા, કોમેન્ટ કરી દેજો ભાઈ. તમે તમારે આની કોમેન્ટ ખુલ્લી રાખી, એટલે તમે તમારે કોમેન્ટ કરી દેજો આ વખતે. જોઈએ આજે તો જોઈએ જ લઈએ. જો બેટલ થઈ ગઈ બરોબર. આજે બેટલ થઈ જાય, જોઈએ કોને કેટલા મળે કોમેન્ટ. મી જોજો કોણ હેન્ડસમ છે, જોજો તમે. નહીં, પબ્લિક બ્લોગ મેં નહીં બોલુંગા, કુછ નહીં બોલુંગા. તમે તમારે જોજો હર્ષભાઈ વધારે હેન્ડસમ લાગે છે કે પાવનભાઈ? નહીં, ભાઈ તો નહીં, ખાલી પાવન. અમે ભાઈ ના બનાવ્યો કોઈ ના, અમે બેનું બનાવવાના રિવાજ બંધ કરી દીધા બધા. તો તમે કોમેન્ટ કરી દો જલ્દી કે પાવન કે હર્ષ. જલ્દી કોમેન્ટ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલા વગર. ચલો તો લાસ્ટમાં મળીએ એની રાતે. વધારે પબ્લિકની બહાર આવી જાય પછી. આપણે આવી ગયા છે રૂમ ઉપર અને રાતના વાગી ગયા છે 11:30. તમે જોઈ શકો છો, જો 11:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે રૂમ ઉપર અને પાર્થભાઈ જેવું સૂતા છે અહીંયા. અને આજે સિરીઝ જોઈએ છીએ આપણે. હજી તો સિરીઝ જોવે છે કંઈક, ખબર નહીં હવે. સ્પેશિયલ ઓપ્સ જોવે છે. નહીં એને જ દેખાડી રહ્યા છે ને, મારા ખોટા વ્યુઅર જોવે ને તો પછી તમારી ખોટી બે લોકો તો જો એમાંથી બીઆઈડી મારી એટલી બધી પછી તારીફ કરવા માટે થેન્ક યુ. વાંધો નહીં, તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે જો હું હોય ને તૈયાર થઈને ગયો હતો અને હવે પાછો સુઈ જઈશ અહીંયા, કારણ કે થાકી ગયો હું. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.